ફ્રેન્ડ્સ, હું સાયકોલોજિસ્ટ વિરલ શાહ એક મહત્ત્વની વાત કરવા આવ્યો છું અને કદાચ આજના યુવાનો માટે આ વાત એક નોર્મલ વાત નહીં હોય. કારણ કે આપણે જાણીએ છીએ કે અત્યારે વેડિંગ સિઝન ચાલે છે અને લોકો લાખો રૂપિયા અત્યારે ખર્ચો કરે છે, જેમાં તમારું પ્રી વેડિંગ શૂટિંગ પણ આવી ગયું, વેડિંગ વખતનો ખર્ચો બી આવી ગયો, એન્ગેજમેન્ટ વગેરે તમામ ખર્ચો જો જોવા જઈએ તો લાખો રૂપિયા થાય છે. પરંતુ જો જોવા જઈએ તો આજના યુગમાં એટલે કે જે જનરેશનમાં આ બધો ખર્ચાને લઈને જો એક નાનો ખર્ચો જો કરવાનો કહે ને તો કોઈ કરતું નથી. જે લાઈફ ટાઈમ માટે તમે એક ઇન્વેસ્ટમેન્ટ તમે રાખી મૂકો છો, જેનું નામ છે પ્રી વેડિંગ કાઉન્સેલિંગ. આ પ્રી વેડિંગ કાઉન્સેલિંગમાં બે વ્યક્તિના વિચારો, બે વ્યક્તિના મન એકબીજા સાથે શું કહેવા માંગે છે અને એકબીજાને કેવી રીતે સમજે છે એ વિશે આજે હું 3 વાત તમને જણાવીશ, જેનાથી તમને એમ લાગશે કે પ્રી વેડિંગ કાઉન્સેલિંગ કેમ કરાવવું જોઈએ. તો પહેલી વાત, પ્રી વેડિંગ કાઉન્સેલિંગમાં જે કપલ્સ હોય છે એ લોકોએ જે લગ્ન વખતે જે ખયાલી પુલાવ પકાવેલા હોય છે, એટલે કે જે ફેન્ટસીમાં જે લોકો જીવતા હોય છે કે મેરેજ પછી આવું હોય, મેરેજ પછી આટલા આપણે ફરવા જઈશું, કે આપણે આટલા સુખ મળશે, તો એના કરતાં કાઉન્સેલિંગ દ્વારા એમને ફેન્ટાસી અને રિયાલિટી બંનેનો ભેદ એક સમજણ પડે છે. જે કહેવાય એક નોર્મલ પાતળી રેખા, એ વિશે એ લોકોને જાણકારી આપવામાં આવે છે. એટલે ફર્સ્ટ ઓલ એ પ્રી વેડિંગ કાઉન્સેલિંગમાં આ એક વસ્તુ ખૂબ મહત્ત્વની છે. બીજી વાત, પ્રી મેરેજ કાઉન્સેલિંગથી બીજો એક ફાયદો એ છે કે બંને વ્યક્તિની સાયકોલોજી, બંને વ્યક્તિના વિચારો, લગ્ન વિશેની માન્યતા શું છે એ સારી રીતે એ જાણી શકે છે અને ભવિષ્યમાં આવનારા પ્રોબ્લેમ વિશે એને એલર્ટ કરવામાં આવે છે. તો પ્રી વેડિંગ એટલે કે પ્રી મેરેજ કાઉન્સેલિંગ એ કરાવવું એક ખૂબ જરૂરી છે, કારણ કે એના પર આખું ભવિષ્ય રહેલું છે. ત્રીજી અને ખૂબ મહત્ત્વની વાત, પ્રી મેરેજ કાઉન્સેલિંગથી ભવિષ્યમાં થતા ઝઘડામાં એ લોકોએ સ્ટેપ બાય સ્ટેપ એ ઝઘડાને કઈ રીતે સોલ્વ કરવો, એ ઝઘડામાં કઈ રીતે સમજી વિચારીને નિર્ણય લેવો, અથવા તો એ ઝઘડાને શોર્ટલી કઈ રીતે પતાવવો, એ વાતની ટ્રેનિંગ પ્રી મેરેજ કાઉન્સેલિંગમાં આપવામાં આવે છે. કારણ કે ઘણા બધા લોકો બીજાની વાતોમાં આવીને કે બીજા લોકોના કહ્યા પ્રમાણે પોતાની મેરેજ લાઈફ જીવતા હોય છે, પરંતુ દરેક વ્યક્તિને એ વસ્તુ જાણ હોવી જોઈએ કે દરેક વ્યક્તિની, દરેક પર્સનની કે દરેક કપલની વિચારસરણી અલગ હોય છે, વિચારધારા અલગ હોય છે અને દરેકની માન્યતાઓ દરેકના સમાજ પ્રમાણે અલગ અલગ હોય છે. તો પ્રી મેરેજ કાઉન્સેલિંગમાં આ એક વસ્તુ શીખવાડવામાં આવે છે સ્ટેપ બાય સ્ટેપ. તો ફ્રેન્ડ્સ, તમારા ગ્રુપમાં પણ જો કોઈના એન્ગેજમેન્ટ થયા હોય તો જે પણ ખર્ચો કરતા હોય એ ખર્ચામાં આ એક નાનો પરંતુ ખૂબ જ મહત્ત્વનો એક ખર્ચો કરાવી પ્રી મેરેજ કાઉન્સેલિંગ તમે કરાવી શકો છો, જેને કારણે સામેવાળાની આખી લાઈફ સુધરી શકે છે, અથવા તો એની લાઈફમાં જે પણ પ્રોબ્લેમ આવવાના હોય અથવા તો આવશે એને એ સરખી રીતે હેન્ડલ કરી શકે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને ગમ્યો હશે તો આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરો. થેન્ક યુ.